વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. સૌને નવા વર્ષની શુભકામના. બધાનું દિવાળી વેકેશન સારું ગયું હશે. દિવાળી વેકેશનમાં ખૂબ બધાએ મજા પણ કરી હશે. ફટાકડા પણ ઘણા ફોડ્યા હશે, મીઠાઈ પણ ઘણી ખાધી હશે અને બધાને મજા પણ આવી હશે. તો દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે પાછા ફરીથી અભ્યાસમાં જોડાઈ જઈશું. હવે આપણો બીજા સેમેસ્ટરનો અભ્યાસક્રમ શરૂ થશે. તો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં બીજા સેમેસ્ટરનો પ્રથમ પાઠ છે 5મો, અને પાઠનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેનું પતન થયું. આપણે અગાડીના પાઠમાં જોઈ ગયા કે રાજ્યનો ઉદ્ભવ અને તેનું પતન કઈ રીતે થાય છે. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો પણ વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. કેવું ન હતું? તો એક સરખું ન હતું, બધે અલગ અલગ હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. અલગ અલગ સમાજના લોકો અલગ અલગ રીતે વિકસિત થયા, એ કઈ રીતે થયું હશે તે આપણે સમજવું જોઈએ. તો આ પાઠનો પ્રથમ ટોપિક છે જનજાતિઓ અને વિચરતી જાતિઓ. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. અંડરલાઇન કરજો. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. આ એવો સમાજ હતો જે આપણા દેશની જે સમાજ વ્યવસ્થા છે તેનાથી એ દૂર હતો, કારણ કે એ વનમાં રહેતો હતો, વનવાસી સમુદાય હતો. તેથી એ પણ અંડરલાઇન કરજો. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈથી, પ્રથાથી એકબીજા સાથે જોડાયા હતા. પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયા હતા? તો કબીલાઈથી. અંડરલાઇન કરજો. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. તેઓ શિકારી કરતા, સંગ્રહખોરી કરતા, પશુપાલન પણ કરતા અને થોડે ઘણે અંશે તેઓ ખેતી પણ કરતા. તે રીતે એ લોકો પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. તેમના ઘરો કેવા હતા? તો પ્રાકૃતિક સંસાધનો એટલે કે વૃક્ષો છે, પછી વૃક્ષોના પાંદડાઓ છે, ઘાસ છે, આ બધુંથી બનતા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જે જાતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હોય તેને શું કહીએ છીએ? તો વિચરતી કે વિમુક્ત જાતિ. અંડરલાઇન કરજો. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી પણ કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. તેઓનું જીવન કેવું હતું? તો સામૂહિક સ્વરૂપવાળું હતું. તેથી એ લોકોમાં કેવા સિદ્ધાંતો જોવા મળે? તો સામૂહિકતાના સિદ્ધાંતો જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા પણ જોવા મળતી હતી. તો અલગ અલગ સમુદાયના લોકો હતા, છતાં પણ એક બધામાં શું જોવા મળતું? તો સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં
વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. તો ઘણીવાર તેના કરતાં જે શક્તિશાળી સમાજ હોય તેમની સાથે તેમનો સંઘર્ષ પણ થતો, તેમની સાથે લોકોએ લડાઈ પણ થતી હતી. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી હતી. તેમ છતાં પણ જે જનજાતિ એ પોતાની જે સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને પણ બચાવી રાખી હતી. એ પણ અંડરલાઈન કરજો. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. આ બંને સમાજમાં ધીરે ધીરે શું આવે છે? તો પરિવર્તન આવે છે. એ બંને સમાજ એટલે કયો સમાજ? તો જનજાતિઓ અને વિચરતી જાતિઓનો સમાજ. હવે પછીનો આપણો ટોપિક છે વનવાસી અને વિચરતી જાતિના લોકો. તે લોકોના વિશે જોઈશું. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. જે આ બધું આપણને જે જાણકારી આપનાર ઇતિહાસકારો, મુસાફરો, વનવાસીઓ જે છે તેમણે આપણને એ વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે ઘણી ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લિખિત દસ્તાવેજો મળતા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. અંડરલાઈન કરજો. જે વનવાસી અને જનજાતિ પ્રજા હતી તે પોતાના જે રીત રિવાજો અને પરંપરાનું પોતે રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. તે સમયના લોકોની જે પરંપરાઓ છે તે પેઢીના જે વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. જે ઇતિહાસકારો જે છે હાલના વર્તમાન એટલે કે હાલના ઇતિહાસકારો તેઓ એ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. તો હવે પછીનો આપણો ટોપિક છે ભારતીય મુખ્ય જનજાતિઓના ક્ષેત્રો. જે ભારતની મુખ્ય જનજાતિ જે છે તેમના ક્ષેત્રો. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. આપણા ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં કઈ જાતિ જોવા મળે? તો જનજાતિ જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહ્યો હતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. કેટલીક જે જનજાતિ હતી તે ખૂબ શક્તિશાળી હોવાના કારણે મોટા પ્રદેશો પર પોતે નિયંત્રણ પણ કરતી હતી. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. ઉદાહરણ આપ્યું છે કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ હતી. એ બે મુખ્ય જનજાતિ હતી. અંડરલાઈન કરજો. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. એ જનજાતિમાંથી જ આવનાર એક કમાલખા ખખ્ખર નામનો જે માણસ તેને અકબર રાજાએ મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ નામની જે જનજાતિ તે સૌથી શક્તિશાળી જનજાતિ હતી. એ પણ ખાસ અંડરલાઈન કરજો. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. પશ્ચિમ હિમાલયમાં જે વસ્તી હતી જનજાતિ તેનું નામ શું છે? તો ગડ્ડી ગડરીઓ જે મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. તો જ્યારે આપણા ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં કઈ કઈ જાતિઓનું પ્રભુત્વ હતું? તો
નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. એ પણ અંડરલાઇન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો બીજા સેમેસ્ટરનો પ્રથમ પાઠનો જે પ્રથમ જ વિડીયો છે, તો એમાં આજે આપણે આટલું જ શીખીશું. બાકીનું આપણે આવતા વિડીયોમાં શીખીશું. આવતો વિડીયો આવે ત્યાં સુધીમાં તમારે તમારું લેસન જે તમને દિવાળીમાં આપેલું છે એ બાકી હોય તો કમ્પ્લીટ કરી દેજો, કારણ કે દિવાળીમાં તમને ઓછો સમય મળ્યો હશે અને એટલા માટે ઘણાનું લેસન બાકી હોય તો પૂર્ણ કરી દેવું અને આ પાઠનો બી તમારે અભ્યાસ કરતો રહેવું. આપણે બીજા વિડીયો સાથે ટૂંક સમયમાં મળીશું. તો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું.